નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પ્રથમ સત્ર 2023 અને 24નું પ્રશ્નપત્ર સમજાવી રહ્યું છું. વિદ્યાર્થી મિત્રો, તો જોઈએ પ્રશ્ન 1 એની અંદર વિદ્યાર્થી મિત્રો વિકલ્પો આપેલા છે અને વિકલ્પો તમારે 8 માર્કના રહેશે. પહેલું છે ભારત તરફ આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો? તો વાસ્કો દ ગામાએ. બીજો, કયા ગવર્નર જનરલે ભારતમાં કાયમી જમાબંધી દાખલ કરી હતી? લોર્ડ કોર્નવોલિસે. નંબર 3, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની સૌપ્રથમ શરૂઆત કોને કરી હતી? ભારતીય સૈનિકોએ. નંબર 4, અંગ્રેજોએ સ્થાપેલા ફોર્ટ સેન્ટ જોર્જની આસપાસ આજનું કયું શહેર બન્યું છે? તો કોલકાતા. નંબર 5, જમીન અને જળ સ્ત્રોતોને કોણ પ્રદૂષિત કરે છે? જંતુનાશકો. નંબર 6, કયા પ્રકારની જમીન રેગુન નામે પણ ઓળખાય છે? તો કાળી. નંબર 7, ભારત દેશ ક્યારે સ્વતંત્ર થયો? 15 ઓગસ્ટ 1947ના રોજ સ્વતંત્ર થયો. નંબર 8, આપના દેશના સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા કોણ છે? તો રાષ્ટ્રપ્રમુખ. એની અંદર વિદ્યાર્થીઓ ખાલી જગ્યા આપેલી છે અને ખાલી જગ્યા પણ તમારે 8 માર્કની રહી છે. તો પહેલી છે, ડેનિશ પ્રજાએ બંગાળમાં શ્રીરામપુરમાં કોઠી એટલે કે મથક સ્થાપી. બીજું, અંગ્રેજોને ભય લાગ્યો કે બિરસાના નેતૃત્વમાં જનજાતિઓ મુંડા રાજ સ્થાપિત કરી દેશે. નંબર 3, અંગ્રેજોએ મૈસૂર વિગ્રહો કરી ટીપુ સુલતાનના સામ્રાજ્યને બ્રિટિશ શાસન હેઠળ લાવી દીધું. નંબર 4, ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત સૌપ્રથમ કાયડ ઉદ્યોગમાં શરૂ થઈ. નંબર 5, જે સંસાધનો એકવાર વાપરાયા પછી નજીકના ભવિષ્યનું તેનું ફરીથી નિર્માણ અશક્ય હોય તેને બિન નવીનીકરણીય સંસાધનો કહે છે. નંબર 6, સ્થળાંતરીય ખેતીને ઝૂમ ખેતી પણ કહે છે. નંબર 7, આપણા દેશમાં દર વર્ષે 26 નવેમ્બર બંધારણીય દિનની ઉજવણી કરવામાં આવે છે. નંબર 8, રાજ્યસભામાં સ્પીકરની ચૂંટણી કરવામાં આવતી નથી. હવે પ્રશ્ન 2 એની અંદર વિદ્યાર્થીઓ ખરા ખોટા આપેલા છે. ખરા ખોટા તમારે 8 માર્કના રહેશે. પહેલું, ગવર્નર જનરલ લોર્ડ વિલિયમ્સે મૈસૂર તંત્ર અને ન્યાયતંત્રને અલગ કર્યા. તો આ વિધાન ખોટું છે. બીજું, રૈયતવાળી મૈસૂર પદ્ધતિના પ્રણેતા હોલ્ટ મેકેન્ઝી હતા. તો આ વિધાન પણ ખોટું છે. નંબર 3, વેલેસ્લીએ સહાયકારી યોજના દ્વારા પોતાના રાજ્યોને અંગ્રેજી શાસન નીચે લાવી દીધા. તો આ વિધાન સાચું છે. નંબર 4, એક સમયે દિલ્હી એ મુસ્લિમ સલ્તનત અને મુગલ શાસનમાં રાજધાનીનું નગર હતું. તો આ વિધાન પણ સાચું છે. નંબર 5, રણ પ્રદેશોમાં વસ્તી ગીચતા વધારે હોય છે. તો આ વિધાન ખોટું છે. નંબર 6, ખેત તલાવડીમાં નહેરના પાણીનો સંગ્રહ કરવામાં આવે છે. તો આ વિધાન પણ ખોટું છે. નંબર 7, આપનો દેશ લોકશાહી દેશ છે. તો આ વિધાન પણ સાચું છે. નંબર 8, રાષ્ટ્રપ્રમુખ 10 વર્ષની મુદત માટે ચૂંટાય છે. તો આ વિધાન ખોટું છે. હવે બંધ બેસતા જોડકા રચો. વિદ્યાર્થીઓ, જોડકા તમારે 4 માર્કના રહેશે અને જોડકા તમે જોઈ શકો છો. અહીંયા જવાબ પણ સામે ટીક કરેલા છે. હવે એની અંદર નીચેના વિધાનોના કારણો આપો. ગમે તે 3 લખવાના છે. વિદ્યાર્થી મિત્રો 6 માર્કના છે. કારણો તમે જોઈ શકો છો. એનું સોલ્યુશન તમારે જાતે કરવાનું રહેશે. પ્રશ્નો જોઈએ. નંબર 1, અંગ્રેજ સરકારે બિરસા મુંડાની ધરપકડ કરી. બીજું, કેટલાક અંગ્રેજ સુધારકો લોર્ડ ડેલહાઉસીને આધુનિક ભારતનો નિર્માતા કહે છે. નંબર 3, ખનિજ તેલને કાળું સોનું કહેવામાં આવે છે. નંબર 4, બંધારણીય ઇલાજોનો હક બંધારણના આત્મા સમાન છે. હવે પ્રશ્ન 3, નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યોમાં લખો. ગમે તે 8 લખવાના છે વિદ્યાર્થી મિત્રો અને પ્રશ્ન 3 તમારે 16 માર્કનો રહેશે. પહેલું, યુરોપના કયા કયા રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા કમર કસી હતી? બીજું, અંગ્રેજોએ કયા કયા પાકોનું વ્યાપારીકરણ કર્યું? નંબર 3, અંગ્રેજ લશ્કરમાં ભારતીય સૈનિકો પર કયા પ્રતિબંધો ફરવામાં આવ્યા હતા? નંબર 4, ભારતના ગામડા સાથી પડી ભાગ્યા? નંબર 5, માનવ સંસાધન વિકાસ કોને કહેવાય છે? નંબર 6, કઈ કઈ ધાતુઓના ભંગાણને ફરીથી ઉપયોગમાં લેવો જોઈએ? નંબર 7, ખેતી વિકાસનું અંતિમ લક્ષ્ય કયું છે? નંબર 8, બંધારણે મૂળભૂત હકોના ઉપયોગની કઈ મર્યાદા મૂકી છે? નંબર 9, રાજ્યસભાના સભ્યોની સંખ્યા કેટલી છે? 10 નંબર, ઈસવીસન 1857ના સંગ્રામની નિષ્ફળતાનું મુખ્ય કારણ કોને ગણાવી શકાય? પ્રશ્ન 4, નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર લખો. ગમે તે 5 લખવાના છે વિદ્યાર્થી મિત્રો. 6 પૂછાશે અને પ્રશ્ન 4 તમારે 15 માર્કનો રહેશે. પહેલો, કાયમી જમાબંધી પદ્ધતિમાં ખેડૂતોનું શોષણ કેવી રીતે થતું હતું? બીજું, મુંબઈ શહેરનો પરિચય આપો. નંબર 3, તફાવત આપો નવીનીકરણ સંસાધનો અને બિન નવીનીકરણીય સંસાધનો. નંબર 4, ભવિષ્યમાં અશ્મિભૂત બળતણોનો ઉપયોગ ઘટાડવામાં જ સમજદારી છે એમ સાથે કહી શકાય? નંબર 5, તમામ મૂળભૂત ફરજો વિદ્યાર્થીના જીવનમાં કેવી રીતે બજાવી શકાય? નંબર 6, પ્રધાનમંત્રીના કોઈ પણ 4 કાર્યો જણાવો.
હવે પ્રશ્ન 5 નીચેના પ્રશ્નના ઉત્તર 7-8 વાક્યોમાં લખો. ગમે તે 3 લખવાના છે વિદ્યાર્થી મિત્રો, 4 પૂછાશે અને પ્રશ્ન 5 તમારે 15 માર્કનો રહેશે. પહેલું, ટૂંક નોંધ લખો. અંગ્રેજ મરાઠા યુદ્ધ. બીજું, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ માટેના આર્થિક કારણો જણાવો. 5-6 મુદ્દા તમારે લખવાના રહેશે. નંબર 3, ટૂંક નોંધ લખો. કાળી જમીન. નંબર 4, લોકસભાના કોઈ પણ 5 કાર્યો જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, તમને મારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો. અને આના વગર બીજી વિડીયો જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે. ધન્યવાદ.